જય શ્રી કૃષ્ણ। આજે હું આપ સૌની સમક્ષ આપણા દેશનો સૌથી ગૌરવશાળી દિવસોમાંનો એક એવો 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે થોડા વિચારો રજૂ કરવા માંગુ છું। 15 ઓગસ્ટ 1947 નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે। આ દિવસ આપણો દેશ લગભગ 200 વર્ષ સુધી ચાલેલી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો। આઝાદીનો આ સૂર્યોદય લાખો દેશભક્તોના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનનું પરિણામ હતો। જ્યારે આપણે આજે સ્વતંત્રતાનો આનંદ માણીએ છીએ ત્યારે એ યાદ રાખવું જોઈએ કે આ સ્વતંત્રતા આપણને ભેટમાં નથી મળી, પરંતુ અનેક વીર સપૂતોએ પોતાના લોહી અને જીવનનું બલિદાન આપીને અપાવી છે। મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે દેશને આઝાદી તરફ દોરી ગયો। સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો। ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા યુવાન ક્રાંતિકારીઓએ હસતા હસતા ફાંસીનો સ્વીકાર કર્યો। નેતાજી સુભાષચંદ્ર બોઝે તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશનો નારો આપીને લાખો ભારતીયોમાં દેશ પ્રેમની જ્યોત પ્રગટાવી। આવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાઓના કારણે આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છીએ। મિત્રો, કલ્પના કરો કે જો આપણો દેશ હજુ પણ ગુલામ હોત તો કદાચ આપણને પોતાની ભાષા બોલવાની, પોતાના ધર્મનું પાલન કરવાની, પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા ન હોત। તેથી સ્વતંત્રતાનું મહત્વ આપણે સારી રીતે સમજવું જોઈએ। જે વસ્તુ સરળતાથી મળે છે તેની કિંમત ઘણી વખત સમજાતી નથી, પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાઓના બલિદાનને જાણ્યા પછી સ્વતંત્રતાનું સાચું મૂલ્ય સમજાય છે। આજે ભારત વિશ્વના શક્તિશાળી દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે। વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, કૃષિ, રમતગમત અને અવકાશ ક્ષેત્રે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન અને અન્ય અનેક મિશનો દ્વારા વિશ્વમાં ભારતનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે। ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધારી રહ્યા છે। આ બધું જોઈને દરેક ભારતીયનું હૃદય ગર્વથી ભરાઈ જાય છે। પરંતુ માત્ર દેશની પ્રગતિ પર ગર્વ કરવાથી કામ નહીં ચાલે। દેશને વધુ મજબૂત બનાવવાની જવાબદારી આપણી પણ છે। એક વિદ્યાર્થી તરીકે આપણે મન લગાવીને અભ્યાસ કરવો, શિસ્તનું પાલન કરવું, દેશના કાયદાનો આદર કરવો અને સમાજમાં સારા મૂલ્યો ફેલાવવા જોઈએ। જો દરેક નાગરિક પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકશે નહીં। આજે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણા દેશની સૌથી મોટી શક્તિ તેની વિવિધતામાં રહેલી એકતા છે। અહીં અનેક ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓ હોવા છતાં આપણે સૌ ભારતીય છીએ। જ્યારે દેશની વાત આવે છે ત્યારે આપણે બધા એક છીએ। આ એકતા જ ભારતની સાચી ઓળખ છે। મિત્રો, સ્વતંત્રતા દિવસ માત્ર ધ્વજવંદન, પરેડ અને દેશભક્તિના ગીતો સુધી મર્યાદિત નથી। આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે દેશ માટે શું કરી શકીએ। જો આપણે સ્વચ્છતા રાખીશું, વૃક્ષો વાવીશું, શિક્ષણને મહત્વ આપીશું અને દેશના વિકાસમાં યોગદાન આપીશું, એ જ આપણા સ્વાતંત્ર્ય સેનાઓના સાચી શ્રદ્ધાંજલિ હશે। ચાલો આજે આ પવિત્ર દિવસે આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે આપણે દેશના સજાગ, જવાબદાર અને આદર્શ નાગરિક બનીશું। દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે હંમેશા કાર્ય કરીશું અને આપણા ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે પોતાનું યોગદાન આપીશું। અંતમાં હું એટલું જ કહીશ કે જે દેશ માટે જીવવું શીખે છે તે જ સાચા અર્થમાં જીવન જીવે છે અને જે દેશ માટે કંઈક કરી જાય છે તેનું નામ ઇતિહાસમાં અમર બની જાય છે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।